નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ઇનોવા કારની ડિક્કીની બોટમ પ્લેટમાં ચોરખાનું બનાવી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતા જાલોદ તાલુકાના 2 ઈસમોને ઝડપી પાડતી ફતેપુરા પોલીસ। પ્રાપ્ત વિગતો અનુસાર ઉપરી અધિકારીઓએ આપેલી સૂચના અને માર્ગદર્શનના આધારે ફતેપુરા પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ રાગડિયા, એએસઆઈ વિનુજી મેરુજી, એએસઆઈ સંજય અનિલ, ડ્રાઈવર એસએસઆઈ રમેશ રામા, અહેકો અર્જુન સકરા, અહેકો જિગ્નેશ દલસિંહ તેમજ અપોકો જીતેન્દ્ર ચુનિયા એ રીતના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેઓને ખાનગી રાહે મળેલી ચોક્કસ બાતમીના આધારે ફતેપુરાથી જાલોદ જતા મુખ્ય રોડ ઉપર ઈટાબારા ગામ નજીક 3 રસ્તા પાસેથી GJ 18 AC 8496 નંબરની ઇનોવા કારમાંથી કારની ડિક્કીની બોટમ પ્લેટમાં બનાવેલા ચોરખાનામાં ઇંગ્લિશ દારૂની બોટલો ભરીને તેની હેરાફેરી કરતા જાલોદ તાલુકાના વખતપુરા ગામના પ્રકાશ રાયસિંગ હાંડા અને અલ્પિત ભમણ હાંડાને ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 176 બોટલો જેની કિંમત ₹34,060 તેમજ ઇનોવા કાર જેની કિંમત ₹4 લાખ મળી કુલ ₹4,34,060ના મુદ્દા માલ સાથે ઝડપી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।